ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું રસિયા મુઠિયા. તો એ આપણે બનાવશું ભાજીમાંથી મુઠિયા. તો એના માટે આપણે આ ભાજી લીધી છે સુવાની. તો આટલી ભાજી છે આ રીતની. તો આના આપણે મુઠિયા બનાવશું. તો એના માટે આપણે બાજરાનો લોટ લીધો છે 1 કપ જેટલો, અને એનાથી થોડોક ઓછો ઘઉંનો જાડો લોટ લીધો છે, અને 2 ચમચી જેટલો ચણાનો લોટ, અને દહીં લીધું છે આપણે અડધો કપ જેટલું, લીલા ધાણા લીધા છે, અને આને આપણે લીમડો વઘાર માટે લીધો છે, અને આદુ અને મરચાં 1 લીંબુ લીધું છે, અને દૂધી. તો દૂધી આપણે ગ્રેવીમાં નાખીશું, તો રસામાં એમ. અને બીજા નોર્મલ રેગ્યુલર મસાલા જો હોય, હળદર, ચટણી, મીઠું, રાઈ, જીરું બધુંય, અને થોડીક હિંગ લીધી છે આપણે, અને થોડાક આપણે મીઠા સોડા, જે બેકિંગ સોડા આપણે ખાવાનો સોડા આપણે નાખીએ, અને 1 ચમચી જેટલી ખાંડ લીધી છે. તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે આ ભાજી છે એને એકવાર ધોઈ નાખીશું. તો ભાજીને ધોઈને રાખી તો એ સારી ના રહે, એટલે એને આપણે બનાવવા ટાણે જ ધોવી પડે. તો આને આપણે હવે સુધારી લેવું. તો જેમાં આપણે લોટ બાંધવો છે એમાં જ આપણે લઈ લેવું ભાજીને સુધારીને. તો આમાં આપણે સુધારી લેવું ભાજી આ રીતની ઝીણી. તો ભાજી આપણે આ રીતે સુધારી લીધી છે. હવે આદુ ને મરચાં તેને આપણે ચીલી કટરમાં ક્રશ કરી લઈશું. આદુ આપણે છાલ કાઢી લીધી છે. તો આદુ મરચાં આપણે કરી લીધા છે તૈયાર. હવે આપણે દૂધીને છીણી લેવું. અને આપણે છાલ કાઢી ને છીણી લેવું. તો દૂધી આપણે છીણી લીધી છે. તો હવે આપણે પહેલાં વઘાર કરી લેવું ગ્રેવી માટેનો. તો આમાં આપણે તેલ નાખીશું 1 ચમચા જેટલું. તેલને ગરમ થવા દેવું. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આમાં બીજા મસાલા કરી લેવું. તો આમાં આપણે આ ખાંડ નાખી દેવું, અને મીઠું સ્વાદ પ્રમાણે, થોડી હળદર, અને લાલ મરચું, થોડુંક ધાણા જીરું, થોડાક આપણે આદુ મરચાં, થોડાક ગ્રેવીમાં નાખીશું, થોડાક આમાં નાખીશું. હવે આપણે આમાં લોટ ચારી લેવું બધાય. તો ચણાનો લોટ, અને ઘઉંનો જાડો લોટ, અને બાજરાનો. તમે તમારા હિસાબે કોઈ પણ લોટ વધારે ઓછો કરી શકો. એવું હોય તમારે બાજરાનો ઓછો નાખવો છે અને ઘઉંનો વધારે નાખવો છે, તો એ રીતે તમે બનાવી શકો એમ. આમાં નાખી હું મીઠા સોડા, થોડુંક આપણે દહીં નાખીશું 2 ચમચી, બીજું ગ્રેવીમાં નાખીશું. થોડુંક તેલ નાખીશું 2 ચમચી જેટલું. હવે આપણે આ તેલ ગરમ થઈ ગયું તો એનો વઘાર કરી લેવું. તો આમાં આપણે રાઈ નાખીશું,
અને જીરું. આદુ મરચાં. ને લીમડો અને હિંગ. હવે આમાં આપણે આ દૂધી નાખી દઈએ. હવે બીજા મસાલામાં નાખી દઈ. તો મીઠું સ્વાદ પ્રમાણે. મુઠિયામાં નાખ્યું આપણે આ રસાના માપનું જ મીઠું નાખવાનું. થોડી હળદર અને ધાણા જીરું ને લાલ મરચું. થોડુંક આપણે કાશ્મીરી મરચું નાખીશું કલર માટે. આ બધું મિક્સ કરી દઈશું. હવે આપણે આમાં પાણી નાખી દઈશું. તો પાણી આપણે આમાં વધારે જોઈએ, કેમ કે મુઠિયા આવે એટલે પાણી એમાં આપણે વધારે જ નાખવું પડશે. તો એ પહેલાં આપણે દહીં નાખી દઈશું. તો દહીંને મિક્સ કરવાનું. તો 3 વાટકા પાણી નાખ્યું, પણ હજી આપણે આમાં જોઈએ 2 વાટકા પાણી. તો બીજું 2 વાટકા પાણી આમાં નાખી દે. થોડાક લીલા ધાણા નાખી દે. થોડાક ધાણા આપણે આમાંય નાખી દે મુઠિયામાં. હવે આને આપણે ઉકળવા દે. તો આમાં આપણે લીંબુ નાખી દે. અડધું. તો આને આપણે બધું મિક્સ કરી લેવું. પછી જરૂર પડે એ પ્રમાણે પાણી નાખી અને લોટ બાંધશું. પહેલાં આમાં બધું મિક્સ કરી લેવું. તો આ રીતે પહેલાં લોટ આમનો મામા જ મિક્સ કરી લેવાનો. હવે થોડું થોડું પાણી હાથમાં લઈ અને લોટ બાંધવાનો આ રીતે.
તો બહુ વધારે પાણી આમાં જરૂર ન પડે, આપણે થોડું થોડુંક જ જોઈએ. તો આ રીતનો આપણે લોટ બાંધવાનો. એના સારું આપણે અડધો કપ જેટલું પાણી જરૂર નથી પડી, એકદમ ઓછું પાણી જોઈએ. તો આપણે ગુજરાતીઓના ઘરમાં તો સાંજે લગભગ ઢોકળા બનતા જ હોય એમ. તો મુઠિયા બનાવીને આપણે આ રીતે રસિયા ઢોકળા બનાવતા હોય. તો આ રીતનું આપણે લોટ જોઈએ. તો થોડુંક આમાં તેલ લગાવી લેવું. તો આમાંથી આપણે હવે મુઠિયા વાળી લેવું. તો પહેલાં પાણીને એકવાર ચેક કરી લેવું. તો આ એકદમ સરસ ઉકળી ગયું આ રીતનું. તો હજી આમાં આપણે થોડુંક પાણી નાખીશું, કેમ કે મુઠિયા આવશે એટલે એ જોહે પાણી આપણે. તો હવે એ ઉકળે ત્યાં સુધીમાં આપણે આમાં વાળી લેવું આ રીતના. તો મુઠિયા આપણે બધાય વારી લીધા છે અને આપણે પાણી એકદમ રસો ઉકળી ગયો સારી રીતે. તો એકદમ આ રીતે ઉકળતો હોય એમાં જ આપણે નાખવાના છે મુઠિયા. તો આમાં આપણે આ મુઠિયા નાખી દેવું. તો મુઠિયા તમે નાખશો એટલે પહેલાં નીચે તળિયેથી બેસી જાહે, પછી જેમ પાકતા જાહે એમ ઉપર આવતા જાહે. આમાં બધાય મુઠિયા નાખી દેવું. મીઠું અને મરચું ને ચેક કરી લેવાનું, એવું લાગે મોરું લાગે છે તો તમે નાખી શકો એમ. એકદમ ખાવામાં સરસ ટેસ્ટી લાગે છે. તો આને આપણે પાકવા દેવું હવે 5-7 મિનિટ માટે. તો આને આપણે મુઠિયા નાખ્યા ને 2 થી 3 મિનિટ જેવું થયું તો બધાય મુઠિયા ઉપર આવી ગયા સારી રીતે. પણ હજી એને આપણે થોડીક વાર પાકવા દેવું. જો ફૂલી મોટાઈ થઈ ગયા એકદમ સરસ. તો હજી 2-4 મિનિટ આને પાકવા દેવું આપણે. તો ચોમાસું હોય કે પછી શિયાળો હોય, આ રીતના ગરમા ગરમ મુઠિયા રસિયા ખાવાની મજા આવે એમ. તો 5 મિનિટ જેવું આને આપણે પકાવી લીધું. તો એકવાર આપણે એને ચેક કરી લેવું. આ રીતે એક મુઠ્ઠીઓ કાઢી અને જોઈ લે. એને ભાંગીને જોઈ લેવાનું કે અંદર કાચું ન હોવું જોઈએ. તો એકદમ સરસ પાકી ગયું છે. જો ગ્રેવી ટેસ્ટ કરી લેવું થોડું. થોડુંક મીઠું ઓછું લાગે છે તો થોડુંક મીઠું નાખી દેવું આપણે એમાં. કેમ કે રસો વધારે હોય ને એટલે મીઠું થોડુંક વધારે જરૂર પડે એમ. તો 1 મિનિટ ખાલી રહેવા દેવું. તો આને આપણે હજી થોડીક વાર પકાવી લીધા છે ને મીઠું નાખીને ટેસ્ટ કરી લીધું આપણે. એકદમ સરસ સ્વાદમાં મસ્ત લાગશે. ને થોડીક આપણે આમાં દૂધી નાખી છીણીને એટલે આનો રસો એકદમ ઘાટો થાય આ રીતનો. તો ગેસ બંધ કરી દે. હું થોડુંક લીંબુ નાખી દઈ, થોડીક હજી ખટાશ નાખી દઈ.
થોડુંક આપણે દહીં નાખ્યું જ હતું, પણ થોડીક હજી ખટાશ નાખી દઈએ, મસ્ત લાગે. તમે ઉપરથી નાખી શકો. તો આને આપણે નીચે ઉતારી લેવું. આને આપણે સર્વ કરી લેવું. તો ગરમા ગરમ મસ્ત મજા આવે ખાવાની. તો તૈયાર છે આપણા રસિયા મુઠિયા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા રસિયા મુઠિયા.